હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ત્યારે આપણે જવાનું છે કારખાને. ખાઈ પીને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને અમારા ગૌતમભાઈ જો ગૌતમભાઈ ટમેટું સુધારે છે. દીદી બેન અમારા દીદી બેન પટ્ટી હારે રમત કરે છે. અને આગળ તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે કારખાને જઈને તમને બતાવું અમારું કારખાનું કેવું છે. ટીનાબેન ફૂલ વીણે છે. જો કાંક આવી રીતના બે ભાઈ રમત કરે છે. બૂટ પહેરશે. બોલો ના કેમ તો ગાય આપણે અત્યારે ખાવાનું તૈયાર થઈ ગયું છે. ગૌતમભાઈ જો આ રોટલી, પછી આમાં સેવ ટમેટાનું શાક છે, શાક. અને અમારા પિન્સુભાઈ શું કહેશો? તમારા મામાને ઘરે ગયા હતા, કેવી મજા આવી? કઈ કહેતો ખરા બે શબ્દ? ગૌતમભાઈ કાંકડી સુધારે છે. ચાલો અત્યારે આપણે ખાઈ લેવી. આપણે અહીંયા હીરા ઘઉં બેસી ગયા છે અને રોવા પાનના હીરા છે. અને હીરા બહુ ઊંચી ક્વોલિટીના હીરા છે, પાનના હીરા. અને આગળ વિડીયોમાં તમે બન્યા રહીજો.
અમારા કિસ્મતભાઈ છે, ઓલા વિજયભાઈ શેઠ છે. ફેમિલી અત્યારે આપણે કારખાનેથી વિયેવા છીએ ઘરે, અને ઘરે પહોંચીને જો અમારા પિન્ટુભાઈ બંસીબેન બે લેશન કરે છે વેકેશનનું, અને 13 તારીખે વેકેશન ખુલ્લી જવાનું છે, એટલા માટે એ જો વેકેશનનું લેશન કરી રહ્યા છે. દીદીબેન શું કરો છો? હે, અમારા બંસીબેન કંપાસમાં વસ્તુ મૂકે છે, અને અમારા પિન્સુભાઈ લેશન કરતા હતા. પિન્સુભાઈ લેશન કરે છે, અને અમારા ગૌતમભાઈ જો ફળીમાં ખાટલો ઢાળે લીમડી હેઠે ફોન જોઈ રહ્યા છે. જો ગૌતમભાઈ લેશન નથી કરતા, પણ એ ફોનમાં જોવે છે. તો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારી દીદીબેન જો પાણી છાંટે છે, ઝાડવાનું પાણી પાય છે. આ છે પથરીનું ઝાડવું. અમારા બંસીબેન એને પાણી પાય છે. દીદીબેન પાણી પાવ છો ને? જો આવી રીતનું કંઈક બકાલું છે, પેલું છે.